ભાવનગર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ દરમિયાન વીજળી પડતા 3 વ્યક્તિઓ ઘવાયા હતા. શહેરના જવાહર મેદાન ખાતે ક્રિકેટ રમતા અશોકભાઈ બાલાભાઈ ડાભી, ખેંગારભાઈ મકાભાઈ મેવાડા અને રાજુભાઈ જયસિંહભાઈ સિયાડિયા વરસાદ શરૂ થતા મેદાનમાં બાજુએ બેઠા હતા ત્યારે અચાનક જ વીજળી પડી હતી. વીજળીના ઝટકાથી ત્રણેયને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યા મુજબ રાજુભાઈ અને ખેંગારભાઈની હાલત સામાન્ય છે, જ્યારે અશોકભાઈની સ્થિતિ ગંભીર છે. અમે ક્રિકેટ રમીને વિધેરિયામાં વરસાદમાં ઘડીક બેઠા હતા. ઓચિંતામાં ગમે તે વીજળીનો ઝટકો લાગ્યો કે જે થયું હોય 3 જણાને ઇન્જરી થઈ છે. શું નામ ઈજાગ્રસ્તનું? ઈજાગ્રસ્તનું એકનું નામ અશોકભાઈ છે ડાભી, એકનું નામ ખેંગારભાઈ છે અને એકનું નામ રાજુભાઈ. કેવી ઈજા થઈ ભાઈઓને? અત્યારે તો રાજુભાઈ નોર્મલી છે હાવ અને ખેંગારભાઈ નોર્મલી છે અને એક ભાઈને અમે પ્રાઇવેટમાં લઈ ગયા હતા, એને ત્યાંથી કેવી હાલત છે ભાઈની? હવે હાલતમાં તો હવે આવે પછી ખબર પડે, ત્યાંથી પ્રાઇવેટમાં આવે છે. અત્યારે આ બેને તો નોર્મલી છે. કેટલા વાગે વીજળી પડી હતી સાહેબ? અંદાજિત સમય તો 8:30 છે. ત્યારે ભાવનગરમાં બીજી એક ઘટના પણ સામે આવી છે. ભાવનગર જિલ્લાના કરેડા ગામમાં ભૂપતભાઈનું પોતાનું પરિવાર સાથે જમણવાર કરીને સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક જ વીજળી પડતા ભૂપતભાઈ અને તેમની પત્ની બેભાન થઈ ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ ગાજવીજ અને વીજળી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂપતભાઈ ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો? પછી હાથ તો થઈ ગયું, પછી બોલા પછી અડધી કલાક શાક પછી બધા અને પછી શાક આવી ગયું અને પછી ફોન કરીને સાથે આશરે કેટલા વાગ્યે વીજળી પડી છે? 8:30